નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। એક દિવસ વીતે ત્યાં એક જ વ્યક્તિનો તો ભોગ લેવાઈ જતો હોય છે। હાલમાં પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા નજીક આવેલા લીમટવાડા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપર પોતાની સાઇન મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા એક 25 વર્ષીય યુવાનને એક બેકાબુ આઈશર વાહને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ જવાની ઘટના સામે આવી છે। રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની નોંધ મુજબ ફરિયાદી રાજુભાઈ સુમલાભાઈ રાઠવા રહેવાસી અંકલેશ્વરની ફરિયાદ મુજબ તેમનો 25 વર્ષીય દીકરો નીરવ મોટરસાયકલ લઈને બોર આંબલી ગામે જઈ રહ્યો હતો। તે દરમિયાન લીમટવાડા ગામના બસ સ્ટેશન પાસે આઈશર ટ્રક નંબર JJ18 BT 4079ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી સામેથી એક્સિડન્ટ કરી તેમના દીકરાને રોડ ઉપર પાડી દેતા તેના માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। આ ઘટના ગઈકાલે 12 ફેબ્રુઆરી બપોરના 3 વાગ્યાના સુમારે બની હતી। પોલીસે આઈશર ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે। આ બીતેલા 4 દિવસમાં નર્મદા જિલ્લામાં અકસ્માતની 4 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં રોંગ સાઈડે મોટરસાયકલ લાવીને અંકલેશ્વર મજૂરી કામે જતા એક દંપતીની મોટરસાયકલને ટક્કર મારતા એમાં એક 35 વર્ષીય મહિલાનું પ્રતાપનગર પાસે મોત થઈ ગયું હતું। ત્યારબાદ એક 65 વર્ષીય વૃદ્ધાનું સાગબારા તાલુકાના અમિયાર ગામ પાસે એક બુલેટ મોટરસાયકલની અડફેટે થઈ હતું। ત્યારબાદ એક 16 વર્ષના અશ્વિન વસાવાનું પણ એક કારની ટક્કરે નવા વાઘપુરા ગામ પાસે મોત થયું હતું। અને આ ચોથી ઘટના છે કે જ્યાં લીમટવાડા ગામ પાસે એક મોટરસાયકલ લઈને પસાર થયેલા 25 વર્ષના યુવાનનું આ અકસ્માતમાં ભોગ લેવાયું છે। હજી થોડા દિવસ પહેલાં જ આખું જાન્યુઆરી મહિનો રાષ્ટ્રીય સલામતીના કાર્યક્રમો થયા છે અને ઉજવણી પણ કરવામાં આવી છે, જેથી કરીને માર્ગ અકસ્માતમાં થતા મોતોની સંખ્યા ઘટાડી શકાય, પરંતુ એનું કોઈપણ જાતનો અહીંયા અસર થયો હોય તેવું દેખાતું નથી। હજી પણ લોકો રોજે રોજ માર્ગ અકસ્માતમાં મોતને વેઠી રહ્યા છે। નર્મદા લાઈવ તમામ લોકોને અપીલ કરે છે, જ્યારે પણ હાઈવે ઉપર નીકળો ત્યારે સેફટીના નિયમિત પાલન કરો, સલામત રીતે પોતાનું વાહન હંકારો, હેલ્મેટ અવશ્ય પહેરો। જો કાર ચલાવતા હોય તો સીટ બેલ્ટ પહેરો, અને જો તમે કાર ચલાવતા હોય તો 2 વ્હીલર ચાલકોની સલામતીનો ખ્યાલ પણ રાખો। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।